નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે અલ્પેશભાઈ સુરતથી ફોન આવેલો છે, સાંભળો રેકોર્ડિંગ. હેલો. હલો, તો મૌલિકભાઈ બોલે? હા, હા, ઓલા લગ્ન કરવાનું છે, હગાઈની છોકરી બતાવો છો? બતાઈએ, બોલો ને. ક્યાંથી બોલો છો? સુરતમાંથી. કોણ બોલો છો તમે? હું રેખાબેન વેકરિયા. બરાબર બરાબર. કોના લગ્ન કરવાના છે? મારા બાબા છે બે. બરાબર બરાબર. હા, એક શિવા ને હેમાંગી. એટલે સુરતની છે. તમે કયો વિડીયો જોયો હતો તમે બેન? હેમાંગી. હેમાંગી બેન. ઘણા જોયા છે, સુરતની છોકરીઓ ઘણી છે. અચ્છા કાજલ છે. અચ્છા, તમે સુરતના વિડીયો જોયા હતા કે અમદાવાદના જોયા હતા? સુરતના. અચ્છા, તમને નંબર ક્યાંથી મળ્યો? ફોનમાં યુટ્યુબ જોતા હોય ને એમાં. અચ્છા, તમને બધા વિડીયો જો તમને ખબર પડે ખરા કે એમાં શું બોલું છું? હા. શું બોલું છું હું? સગાઈના લગ્ન કરાવવું બોલો છો? બરાબર બરાબર. તમે ક્યાંના છો? અહીંના જ છો કે બહારના છો? અમરેલી જિલ્લાના ધારી. અચ્છા, તમને કઈ બાજુ ના ચાલે? આમ અમરેલીની ચાલે કે સુરતની ચાલે? કોઈ ચાલે. કોઈ બી. એટલે સમાજ જોવું પડે ને. તમે કઈ સમાજમાંથી આવો છો? લેવા પટેલ. લેવા પટેલ. પટેલ જ જોઈએ છે કે કોઈ બીજી કાસ્ટ ચાલે? કોઈ બી જેનાથી હાલે. અને એક મમ્મી જાન દેવી પૂજક ને ઓલો વણકર. બસ એટલા જ? અને બીજી બધી કાસ્ટ ને? બધી ચાલે. બરાબર બરાબર. કેટલી ઉંમર છે તમારા છોકરાની? મોટા બાબાની 32 વર્ષ છે, નાનાની 27 છે. અચ્છા. કલ્પેશ ભરતભાઈ વેકરિયા, હિતેશ ભરતભાઈ વેકરિયા. ઓહ, ફોટો નામ છે તમારી જોડે? હા. ફોટો નામ મોકલજો. અને શું કામ કરે? હા, બાયોડેટા નાખવો પડશે. બાયોડેટા નાખવો પડશે તો જ અમારે આગળ મોકલીએ ને, એટલે પાત્ર ને તો પાત્ર ગમે તો થાય વળી. હા, તો કોઈ વાંધો નહીં. ને મોટો બાબો છે એ કંપનીમાં નોકરી કરે છે ઝારખંડમાં. ઝારખંડમાં? હા. ઝારખંડમાં? સુરતમાં રહી છે પણ એ તો આવે જાય. તો ભાઈ લગ્ન થઈ ગયા તો પછી ઝારખંડમાં જતો રહે. ગુજરાતી તો ગુજરાતી, પછી ઝારખંડમાં એને ના ફાન પાછું એ તો જોવું પડે ને. પણ એ પછી તો અહીંયા આવી આવે ને સુરતમાં. તો બરાબર ને. કે પછી ઝારખંડમાં કોણ જાય કહો? ના ના, નો જાય. આપણે જ્યાં રહેવાનું નથી. આ તો અત્યારે ગુજરાતી હોય તો ગુજરાતમાં જ રહેવાનું પસંદ કરશે. હા, તો ગુજરાતમાં રહે છે. એ તો અહીંયા રહેતો પણ અત્યારે તો અહીંયા જ રહે છે. તો બરાબર ને. કે મૂકો ઝારખંડમાં તો કોણ જાય કયો? એ તો પાછું એમ કે છે કે મૌલિકભાઈ ઝારખંડમાં મન ના ફાવે તો? ના ના, ઝારખંડમાં આપણે રહેવાનું નથી. અમારા ઘરના મકાન છે. અચ્છા, કેટલી ઉંમર છે છોકરાની તમારા? 32 વર્ષ. 32 વર્ષ. શું નામ છે બાબાનું તમારા? કલ્પેશ ભરતભાઈ વેકરિયા. અચ્છા, એવું છે. બરાબર બરાબર. નાનાનું નામ પ્રોપર ક્યાંના છો તમે? અમરેલી જિલ્લા મોટી ધારી. અમરેલીમાં બી અમે એક કેવુલભાઈ વાઘડિયા કરીને એક ભાઈ છે. પણ એવું જ છે કંઈક નામ હોય, એ આઈડિયા નથી. વાઘડિયા છે અમરેલી બાજુનો જ એક ભાઈ છે, પણ કંઈક એવું છે. એ ભાઈનું હમણાં જ કરાવડાવ્યું. કોને? એનું ગામ કંઈક મસ્ત નામ હતું. ગામનું નામ મને યાદ નથી. અમારું ગામ ધારી છે, અમરેલી જિલ્લાનું. એનું ગામ બી એટલામાં જ છે. ગામ એના પપ્પા ગાડી કંઈક એવું કંઈક ચલાવે છે, કંઈક એવું છે. એને એનું કરાવડાવ્યું છે. એની મમ્મી રોતી હતી, મારી જોડે ફોન કરેલો. મને કે મૌલિકભાઈ કરાવડાવો. મેં કીધું બેન હવે ફોટો નામ મોકલો, કદાચ વળી ફોટો મોકલો. કાજલ કરીને છે. આજનો વિડીયો છે, કાલ ત્રણ દિવસનો છે. એટલે તમે વિડીયો કયો જોયો ને કયો અત્યારે કયું અર્જન્ટ પાત્ર તમે જોયું? કેમ કે મારા ત્યાં તો બુકિંગ હોય. તમને ખબર? ચાર્જેબલ બેઝ વાળું કામ છે અમારું. દરરોજ જોઉં છું. દરરોજ જોવો છો તો પછી અત્યારે કર્યો? આટલા દાડા ક્યાં જતા રહેતા? પણ કોઈ ઉપાડતા નથી. મેડમ એક ઉપાડે છે, એ જવાબ નથી દેતા. જવાબ ના દે તો જવાબ ના જ દે ને. હવે નોકરી કરતી હોય મારા ત્યાં તો હું કરું કયો? હા ભાઈ, પણ મારે તો પછી ઘડીએ ડિસ્ટર્બ ન કરાય ને. શું નામ છે તમારા વોટ્સએપમાં મેસેજ કરતા નહીં આવડતો તમને? આવડે છે. આરુહી બેન નામ છે. એ બધું હું છે, બધા અર્જન્ટ વાળા કેસ છે. લગ્ન કરાવવા માટે ફોન આવતા હોય, પણ અમે છોકરીઓને રેકોર્ડિંગ નહીં મૂકતા. કેમ કે એમાં શું હોય,
છોકરીઓને કોક બદનામ. હા હેમાંગીબેન છે, હા નિરાલી છે. કેટલી આઈને જઈ છે. લગ્ન કરવા વાળા કેસ તો ખાસા બધા આયા છે, પણ એમાં એવું છે કે બધી પાર્ટી એવી જોઈએ છે ને. કોકિલાબેન છે. કોકિલાબેન, તમે બધા વિડીયો જુઓ છો? હા બધા જોઉં છું. તો તમને ખબર પડે? તમને ખબર પડે ખરા? પૂજા ભરતી બેન એ બધાને લગ્ન કરવાના છે. હા તે અમારે લગ્ન જ કરવા છે. અમારે ક્યાં અહીંયા એમને રાખવી છે. પણ એમાં એવું પેલી બે બુનો આવી ને, બે બુનો તો એક જ જગ્યાએ કરવાનું છે. બે બેનું તો બે છોકરા છે ને અમારે. અચ્છા એવું છે? તો એ ટ્રાય કરી લો, કદાચ થઈ જાય તો વળી. હા તો એના મારો બાયોડેટા નાખું, જો આ પાડે તો લગાડી દો આપણે. તને એમાં એવું છે બેન કે મારું ચાર્જેબલ વેજ વાળું કામ છે, તો તમને ખબર જ છે. કેટલા લે? આપણો 1000 થી ચાલુ થાય છે. હા થઈ જાય પછી કે પહેલા દેવાના? પહેલા દેવાના હોય ને બેન. એવું છે? હા એમાં એવું હોય કે નામ અને ફોટો મોકલીએ, એમાં વળી તમારું નસીબ. કેમ કે આમાં શું હોય, અર્જન્ટ કેસ કેવા હોય કે કોઈ રણી ધણી ના હોય અને હવે લગ્નનું વિચારતી હોય તો અમાર જેવું. હા આપણે નક્કી થાય એટલે તમને 1000 ને 1200 દેવું. બેન પણ હવે એ જે છે એ છે, તેમાં કોઈ નવાઈ ના હોય. તમને યોગ લાગે તમે કરી શકો છો, તમને નથી યોગ લાગતો એ તો તમારી મનની ઈચ્છા છે બેન. તો બરાબર છે. કેમ કે આમાં શું હોય, જબરજસ્તી અમે કોઈને એવું કહેતા નથી કે તમે કરી જ દો, બરાબર? હા એ તો કોઈ છે. કેમ કે આમાં શું હોય, નામ અને ફોટો મોકલવાનો હોય સામેવાળા પાત્રને. પાત્રને ગમે તો થાય. પાત્ર એમ કે અમારે નથી કરવું તો શું કરવાનું? જબરજસ્તી એના ગળે તો ના લટકાવીએ કોઈને બી. આજે તમારી છોકરી છે, તમારા માનો કે અત્યારે તમારા છોકરા છે, માનો કે કદાચ બે છોકરીઓ હોત અને તમારા ત્યાં મારે લગ્ન કરવા હોત તો તમને એમ કહું કે બેન કરાવી જ દો, તો તમને કેટલું દુઃખ થાય? તો પછી તમારો છોકરો ફૂલનો લાડડો છે ને અમારા કાંટા છે એવું વિચારો તો શું? હા તો બંને બાજુ આમાં શું હોય, ફૂલની પાંખડી રાખવું પડે તો આગળ મેળ પડે, સમજ્યા? હા બરાબર. કેમ કે મારો તો 2019 નો અનુભવ છે, એટલે હું આટલો ટેલેન્ટથી બોલું છું. બરાબર. એટલે એવું છે, નામ અને ફોટો મોકલવાનો હોય ને 1000 રૂપિયા ભરવાના હોય. એકબીજાને ફોટો નામ ગમે તો થાય. નામ લખાવી ત્યારે જ ભરવાના કે પછી ભરવાના? અત્યારે તમે જો, અત્યારે નામ અને ફોટો મોકલવાનો અને 1000 રૂપિયા ભરવાના હોય. સામેવાળા પાત્રને ગમે તો થાય, સીધી વાત છે અહીંયા. હા બરાબર. કેમ કે મારે તો એ સ્ટાફ અત્યારે બધા ધંધે ગયા છે ને, હું તમને કાલે ફોન કરીશ અને કાલ પાછું કહીશ તમને. જો સાંભળો, આમાં શું છે, આમાં એવું હોય કે નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળા પાત્રને ગમે તો થાય. હવે તમારી છોકરી છે, તમારી છોકરીને લગ્ન કરવા છે, બરાબર? પણ છોકરીની મનની ઈચ્છા ના હોય તો કેવી રીતે થાય કયો? બરાબર. કેમ કે આ તો આમાં હોય કાયદેસર જ કરાવી દઈએ અમે હમણાં. પણ મેન મુદ્દો કેવું કે ગમી જાય તો તરત થઈ જાય, પણ ના ગમે તો જબરજસ્તી ના કરાવી શકીએ ને. તમારી છોકરી છે, મારે જબરજસ્તી લગ્ન કરાવવા તો લગ્ન તો ના થાય ને. તો કોઈ પણ ન થાય તો અમને ગમે તો થાય ને. આપણે પરાણે પીઠ બાંધીએ તો પરાણે પ્રિન્ટ બાંધીએ તો પ્રીત તૂટી જાય તો કોક એવું થાય, સમજે? ના ના નો હાલે, એ તો હાલે જ નહીં ને. ના હાલે, એ તો તમને બી હાલે, એ તો તમને ખબર છે. છૂટાછેડા લીધેલી છે. છૂટાછેડા વાળા બી કેસ તો ઘણા હે, પણ મેન મુદ્દો એ કે કોઈને ગમે ના ગમે એવું બધું હોય. આમાં શું હોય, બધું કરવા અત્યારે એવું છે કે યુટ્યુબમાં વિડીયો મુકાય ને એટલે 10-20 જણા હમણાં આમ તૂટી પડે છે લગ્ન કરવા વાળા, સમજે? હમણાં તમે જેવી રીતે ઝાલા નહીં રહેતા ને એવી રીતે લોકો એટલા આવે છે ને કે લગ્ન કરવા માટે અમુક માણસો તો રિક્ષા વેકીમાં કે પૈસા પે કરે છે. એક ભાઈ કે મારે રિક્ષા વેકી મારી છે કે ભાઈ તમે લગ્ન કરાવી દો. મેં કહું લગ્ન તો વાટમાં તો પડ્યા નથી, કોઈ લગ્ન થઈ જાય. પણ વળી નસીબ હારા હતા, તે ભગવાનની વળી મહેરબાની થઈ ગઈ કે છોકરી હા પાડી દીધું, લગ્ન થઈ ગયા મંદિરમાં લઈ જાય. એટલે એવું છે નહીં, થઈ જાય વળી. નસીબની વાત છે આ પાન. હું તમને છે ને વોટ્સઅપ કરીને મોકલાવીશ ને, પૈસા ને એવું તો ક્યારે આપવાનું? એ તો અત્યારે જ આપવાનું હોય, કેમ કે નામ અને ફોટો મોકલવાનું રહે ને એ વખતે જ મોકલવાનું હોય, કેમ કે એમાં હા ના એના ઉપર આધાર હોય. હા તે વાંધો નહીં, હાલો ને હું તમને વોટ્સઅપ કરીને, હા ગોંડે છોકરા આવશે ને 4 વાગે તો હું તમને જે બી હોય તમે મને કહી દેજો, તમારો ફોટો નામ અમે મોકલી દઈશું યુટ્યુબમાં, બરાબર? સારું. ચલો જય શ્રી કૃષ્ણ. શું નામ હતું બાબાનું?
કલ્પેશ કલ્પેશ. બરાબર. સારું સારું ચલો. હો હા. જય હા માતાજી. જય માતાજી.